હાજી સુરેશભાઈ. આપણે જે હમણાં 2 દી પહેલા એક દીકરી દેવી પૂજકની દવા પીને મરી ગઈ છે એવો કે છે. હા 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 બોલો ને ભાઈ. એના બીજ જમાદાર કોણ છે? એમના ચૂડાનો બનાવ છે ને, હા એમના બીટ જમાદાર સંજયભાઈ વાણિયા કરીને છે. હા, તો સાહેબનો ફોન અત્યારે બંધ છે એટલે સંજયભાઈ ની પહેલા હું વાત કરી લઈ કે કઈ રીતનું ક્યાં પહોંચ્યો છે કે ઉભા રહ્યો આપું ભાઈ નંબર સંજયભાઈ નો આપજો. એક જ મિનિટ હો. હા એમની યાર વાત કરી લો જમાદાર સાહેબ કદાચ બંદોબસ્તમાં છે ને શિવરાત્રીના, તો આરામમાં હોય. હા હા, એટલે ફોન બંધ આવે છે એટલે મેં કીધું પેલા આપણે બીટ જમાદાર જ વાત કરી. ના ના એવું જ વાત કરી લો ને ભાઈ. હા હેલો સાહેબ નમસ્કાર. નમસ્કાર. દેવી પૂજક સમાજના પ્રમુખ બોલું છું, સુરેશ વાઘેલા. કોણ? સુરેશ વાઘેલા બોલો, ગુજરાત દેવી પૂજક સમાજના પ્રમુખ. હાજી બોલો ને. આપણે 2 દી પહેલા જે દીકરી પાછી થઈ છે દવા પીને, હા એમાં એફઆઈઆર થઈશ? ના એફઆઈઆર નથી ચાલતો. એમાં શું છે, આપણે વિચારા લીધા છે એના બરોબર. આ લોકો કે એને મારી છે ને મેં આ ડોક્ટરમાં પીએમમાં તો મારવાના ને એમાં કન્ડિશન નથી આવ્યા. વિચારા આપણે એફઆઈઆર મોકલશું ને, પણ ઈ તો પછી ઉમેરો થાય ને સંજયભાઈ. તો કાંઈ વાંધો નહીં. હા મારું નામ સંજયભાઈ. તો એટલે એવી જ વાત છે કે સાહેબનો ફોન બંધ છે અત્યારે, એની એફઆઈઆર નોંધો. સંજયભાઈ છે, પોલીસ હેડ કોન્સ્ટેબલ. અમારો પકડ નંબર છે 1684. હા હા હા, એટલે જ તમને એમ કહું છું કે અરજીના માધ્યમથી ન હોય, એફઆઈઆર કરો જે પીએમ રિપોર્ટના માધ્યમથી કોર્ટમાં રજૂ કરવાનું છે ને જે પણ આવે. હા તો તમે છે ને અમારા સાહેબ છે, મારાથી ઉપર છે ને બીજા અધિકારી હોય ને ભાઈ સ્ટાર વાળા, અમારે ખાલી પીછળી જોઈએ. ના ના, એ તો વાત હોય ને એને તો મળી લેજે ને ભાઈ. તમારા બીટમાં આવે છે ને? હા બીટમાં આવે છે, પણ અમારા અધિકારીને વાંચી એને તપાસને આવ્યું હોય, ડોક્ટરનો અભિપ્રાય લીધો હોય ને ભાઈ. એમાં એફઆઈઆર નો થાય એમ? ના થાય જ ને, હુકામ ન થાય? તો એફઆઈઆર તો નોંધવી જોઈએ ને. હા થાય જ, એફઆઈઆર થાય. ગુનો બન્યો હોય તો એફઆઈઆર થાય ને, હુકામ ન થાય ભાઈ? 306 તો દાખલ થાય જ છે ને અત્યારે. હા હા, પણ તમે આ સાહેબને મળી લેજો ને ભાઈ. 306 હુકામ 300 આપણે જે બનાવને સાહેબ કોણ છે? આપણે એફપી ગગનિયા સાહેબ છે, પીઆઈ ગગનિયા સાહેબ. હા 41 વાળો નંબર છે એટલે. હા એ તો મને ખબર નથી નંબર કેટલા થઈ. સાહેબ નો ફોન ઓલો 4191 નંબર નો છે નંબર. હા તમને મારા નંબર કોણ આપ્યો? પોલીસ સ્ટેશન માંથી. બધાનો નંબર તો હોય જ ને પોલીસ સ્ટેશન માં. હા બધા નંબર, કાંઈ વાંધો નહીં. એટલે તમે સમાજ સેવક છું, સમાજ સેવક છું, મને એટલો તો અનુભવ હોય કે એ લોકો અહીંયા આપણને સપોર્ટ કરતા નથી. હું પંચનામું કરવા માટે કાલનું અને લબડું છું બધાને. હું ઓલા પંચનામું મારે કરવા જવું છે, કોઈ અહીંયા જવાબ નથી દેતા. તો પછી આપણે ગુનો દાખલ કરીએ, કોણ અહીં જવાબ દઈએ? ગુનો દાખલ કરવાનું છે એ બધું કામ તો પછી આપણે ચાર્જશીટ ની અંદર જોડવાનું છે ને. હા કાંઈ વાંધો નહીં, તમે સાહેબને મળી લેજો. હું સાહેબ ની યારે હમણાં વાત કરું છું સાહેબ, એફઆઈઆર નોંધાવો ને હું હાઈકોર્ટ માંથી ઉપરથી નોંધાવીશ. હા હા. હેલો સાહેબ, ઓલા ફરિયાદીને અહીંયા પોલીસ સ્ટેશન મોકલાવું છું ત્યારે. તમે સાહેબથી વાત કરી? સાહેબનો ફોન બંધ છે, સાહેબ એ બંદોબસ્તમાં ગયેલા. બંદોબસ્તમાં છે, હું બંદોબસ્તમાં છું. હું એને સામેથી બોલાવી છે ને, તમારે કેવું નહીં પડે. તમારા કરતા તમને વધારે ચિંતા હોય. પોલીસ ઉપર ભરોસો આપણે એમાં આપણે પૂરી હરખી તપાસ થાય એટલે કરવાનું જ હોય. પોલીસ ઉપર ભરોસો તો હોય જ સાહેબ. વિસાવદર કોકને પૂછી લેજો, 3 મહિના ડિટેક્ટ થયું ને 3 મહિને ગુનો દાખલ કર્યો, આવી રીતના જતું. સમજી ગયા? ના ના બરોબર છે, પણ અત્યારે માવતરો ને અહીંયા મોકલ્યા છે, પણ હવે જો કોઈ બંદોબસ્તમાં સાહેબ ન હોય. હા ના બંદોબસ્તમાં જશે સાહેબ. ફોન બંધ આવતો હોય ને તો બંદોબસ્તમાં જશે. કદાચ સીટ પૂરી થઈ ગઈ એટલે કદાચ આરામ હોય, કદાચ 2 કલાક. તો અત્યારે આ ચાર્જ તમારી આગળ છે કે બીજા કોઈની આગળ છે? તપાસ અમારી પાસે જ છે. હા 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 બરોબર. હું અને પ્રમ દિવસે હું એવો છે ને તો હું તમને સામેથી રિંગ કરીશ. બરોબર. હું બહાર જ છું અત્યારે. હા એ તો મને મળે. હા કાંઈ વાંધો નહીં. ઓકે ઓકે. હાલો, તમે ભેસાણ પોલીસ સ્ટેશન નથી ગયા? પોલીસ સ્ટેશન ગયા હતા અમે, કાલે ગયા હતા. કાલે આજે રવિવાર હતો બરોબર. રવિવાર આજ કઈ ગયા નહીં, સાહેબ હોય નહીં, શિવરાજના મેળામાં ગયા એમ વાત આવી. એમ છે, અત્યારે જઈ છે પાછા. અહીંયા જાઓ. હા એફઆઈઆર નોંધાવો. એફઆઈઆર? હા એફઆઈઆર કહેજો, અરજી નહીં, એફઆઈઆર 306 દાખલ કરવાની. એફઆઈઆર ત્યાં જાઓ અને શું નામ છે, સંજયભાઈ.
સંજયભાઈ. હા, સંજયભાઈને સીધા જઈને મળવાનું છે. સંજયભાઈ જમાદાર, હા મેં વાત કરી લીધી છે. અને હા. એફઆઈઆર નો નોંધે હા તો મને ફોન કરજો. હું હાઈકોર્ટ માંથી એફઆઈઆર લઈને બધાને દોડાવું છું હમણે. હા. તો તમે હા, જો પોલીસ સુરત- સ્ટેશનમાં જઈને બેસી જાઓ. સુરેશભાઈ અમે ગરીબ માણસ છે, તમે થોડી ધ્યાન દેવાડજો મારા ભાઈ. કોઈ વાત નથી. કાંઈ કાકા વાંધો નહીં, કુટુંબ- તમે ત્યાં જાઓ તો તારે એફઆઈઆર થઈ જશે અને એને અંદર હલવાડવાના છે જે પણ હોય. એમાં વ્યક્તિગત જેના નામ હોય એના નામ લખાવજો. હા. હો? અમે મારી પાસે કોઈ નથી. અમે હાવ ગરીબ માણસ છીએ. જો કાકા કુટુંબ ભાઈ કુટુંબ કોઈ છે નહીં. મારા બાપુજી ઓફ થઈ ગયા છે બરોબર. મારા બા એક વિધવા છે. અમે 3 ભાઈઓ છે, એક બેન હતી. સુરતભાઈ કાંઈ વાંધો નહીં, તમારી બેન નહીં મારી બેન, તું તારે એમાં તું તારે બેફિકર રહેજો. તું તારે તમારી ત્યાં ભેસાણ પોલીસ સ્ટેશનમાં જાઓ અને ભેસાણ પોલીસ સ્ટેશનમાં ઈ જે ભાઈ જે પોલીસ વાળા છે ને એની યાર મેં વાત કરી લીધી છે. અને છતાંય જ તમારી એફઆઈઆર નો નોંધે તો મને ત્યાંથી ફોન કરજો. આપણે સાહેબનું નામ સીધી દીપકભાઈ. દીપકભાઈ. હા, ત્યાં મેડમ ટેબલે બેઠા છે અત્યારે. હમ. એ મેડમ ને કહેજો સુરેશભાઈ મને મોકલ્યા છે હા. અને મારે એફઆઈઆર નોંધવાની છે. પછી તમને હા. ઇન્ચાર્જ જે સાહેબ છે હમ. એ સાહેબ આગળ લઈ જશે. હમ. મારી નાખી ઈ શબ્દો તમે નહીં વાપરતા અત્યારે. તઈ? મારી નાખી છે ને એ પીએમ રિપોર્ટ સાબિત કરે. હમ. અત્યારે મરી ગઈ છે એ મરવા મજબૂર કરી છે કોને કોને, તો કે સાસુ એ સહારાએ કે પછી જે ધણી હોય એને, હમ. એના નામ લખાવજો. હા. મરવા મજબૂર કરી, સમજણ? હા. પછી મારી નાખી છે કે મરી ગઈ છે ઈ કોર્ટમાં પીએમ રિપોર્ટમાં સાબિત થાય. હા. ત્યાં જાઓ અને ના પૂગો ને એટલે ફોન કરું. ત્યાં જઈને તું તારે ફોન કરાવજો. હા. અને